ક્યાં ગામથી આવ્યા દાદા? બાબરાથી. અને તમને શું તકલીફ હતી દાદા? હારણ ગાંઠ હતી. પછી તમે અહીંયા ઓપરેશન કરાવ્યું અને પછી દુખાવો તોય બેન ન છો? દુખાવો પછી તમે શું માનતા કરી હતી મારા માતાજીની? પગે લાગવા આવું તો એમ કહીશું મોટી જાય ને રેડી થઈ જાય પગે લાગી જાવ. બરાબર બરાબર. તો તમને પછી પગે લાગવાનું ખાલી કીધું મારા માતાજીને એટલે તમને રેડી થઈ ગયું દાદા? બરાબર બરાબર. નકર પછી આ પગના અને હાથના દુખાવા તમારા માતાજીને મટાડતા એવું એવું છે? બીજું બધું કામ કરે. હા, તમે માતાજીના ભવા છો. પણ મૂળ મતલબમાં પગના દુખાવા ને પેટનો દુખાવો ને આ દુખતું કાંઈ બેન ને માતાજી કરતા? મારા માતાજી એ કરે. બીજું ગમે એ કામ સીધો એ કે એ કરી દો. હા, પણ દુખાવા નહીં. દુખાવો નહીં. તો આ તમારા ઘરના છે? આની પર બેહો મળી. મળી તમે અહીંયા આવ્યા, તમને પગ કેવો દુખતો હતો? બહુ દુખતો. હા, તો તમને પગનો દુખાવો રેડી થઈ ગયો મળી? હાવ રેડી? હા, હવે હાવ રેડી થઈ ગયો. હા, આમ જરીએ દુખે મળી? ના ના. હે? ના ના. હા, એમ તો તરત જ બેન થઈ જાય મળી તમ તરત. અને આ બધું છે ને મળી મારી માની શ્રદ્ધા હતી તમને એટલે તમને મીઠું. હા. અણશ્રદ્ધામાં કારે ઉતરવાનું નહીં. આ તમને જે સારું છું એ માતાજીની શ્રદ્ધાથી સારું છું. અમે કોઈ ભગવાન નથી, ભવાશે નહીં કોઈ ભગવાન નહીં. આ તો એક માતાજીની શ્રદ્ધાથી મટે છે. બાકી કાંઈ અણશ્રદ્ધામાં કારે ઉતરવું નહીં મળી. જો આ તમને મટી ગયું એ રેડી. બીજું શું છે? હું કાંઈ કોઈ પાસે લેતો નથી, મારે કોઈનું કાંઈ જોતું નથી. જે કરે છે એ મારી માતાજી સારું કરે છે ને એ તમને શ્રદ્ધા છે તે સારું થાય. બાકી હું આમાં કાંઈ જાણતો નથી. જો આ દાદા ભવા છે માતાજીના, પણ આપણે કોઈને અણશ્રદ્ધામાં ઉતારતા નથી દાદા, અને કોઈને અણશ્રદ્ધામાં ઉતારતા નહીં આપણે. તમને હું કહું દાદા, હા એમ આપણે માતાજીનું ભજન કરો અને માતાજી મટાડે. અને આ જે કર્મ આપણે કર્યા હોય ને દાદા એ આપણે ભોગવવા પડે. કર્મનો બદલો ગમે એને દેવો પડે. બાકી માતાજી કોઈને દુઃખી કરતા નથી. માતાજી બધાનું સારું જ કરે છે, પણ આપણે કર્મથી સેટું રહેવાનું, કોઈનું ખોટું નહીં કરવાનું. એટલે બધું રેડી થઈ જાય, માતાજીની કૃપા થઈ જાય. તમે આમ બાબરામાં જ રહો દાદા? બરાબર બરાબર. અને ધંધો એનો બકાલાનો કરો? બરાબર બરાબર. તો મારી હવે છે ને તમને રેડી થઈ ગયું? તો જય શક્તિ માતા. જય શક્તિ માતા.